everyone. So let's move to the sixth rearrangement, which is Favorsky rearrangement. Principle થી સ્ટાર્ટ કરીએ. શેના માટે ફેવર્સ્કી રીઅરેન્જમેન્ટનો યુઝ થશે? તો ફેવર્સ્કી રીઅરેન્જમેન્ટ છે એનો યુઝ આલ્ફા હેલોકીટોનનું કન્વર્ઝન કાર્બોક્સિલિક એસિડ અથવા તો એસ્ટરમાં કરવા માટે થશે. It is used to convert alpha haloketones into carboxylic acid or ester by using base like hydroxides or alkoxide. હાઇડ્રોક્સાઇડ અથવા તો આલ્કોક્સાઇડ બેઝનો યુઝ કરીને આલ્ફા હેલોકીટોનનું કન્વર્ઝન કાર્બોક્સિલિક એસિડ અથવા તો એસ્ટરમાં કરવા માટે કઈ રીઅરેન્જમેન્ટનો યુઝ કરશું? ફેવર્સ્કી રીઅરેન્જમેન્ટ. હવે બેઝ અકોર્ડિંગ પ્રોડક્ટ છે એ વેરિયેબલ મળશે. સપોઝ કે તમે આલ્કોક્સાઇડ બેઝ યુઝ કરો છો તો પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ મળશે. હાઇડ્રોક્સાઇડ બેઝ યુઝ કરીએ તો પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ મળશે. જો આલ્કોક્સાઇડ લીધેલો હશે તો પ્રોડક્ટ તરીકે એસ્ટર મળશે. ઇફ હાઇડ્રોક્સાઇડ બેઝ ઇઝ ટેકન, બેઝ તરીકે જો હાઇડ્રોક્સાઇડ લીધેલો હશે, ઇફ હાઇડ્રોક્સાઇડ બેઝ ઇઝ ટેકન then કાર્બોક્સિલિક એસિડ ફોર્મ થશે. then it will form અથવા તો formation of carboxylic acid takes place. then it will form carboxylic acid. then it will form carboxylic acid. જો આલ્કોક્સાઇડ લીધેલો હશે તો એસ્ટર. if alkoxide base is taken then formation of ester will takes place. બરાબર. જો હાઇડ્રોક્સાઇડ લીધો છે તો કાર્બોક્સિલિક એસિડ બનાવશે. જો આલ્કોક્સાઇડ લીધો છે તો પ્રોડક્ટ તરીકે શું બનાવશે? એ એસ્ટર. જોઈએ બે માટે પહેલાં રિએક્શન. આલ્ફા હેલોકીટોનમાંથી કન્વર્ઝન શેમાં કરવાનું છે? કાર્બોક્સિલિક એસિડ અથવા તો એસ્ટરમાં. કાર્બોનિલની આલ્ફા પર શું હોવું જોઈએ? હેલોજન. તો જેને શું કહી શકાય? આલ્ફા હેલોકીટોન. કાર્બોનિલવાળું કાર્બન, એની બાજુનો કાર્બન શું કહેશું? એને આલ્ફા. આલ્ફા ઉપર હેલોજન છે તો આલ્ફા હેલોકીટોન. ઓકે. સપોઝ આલ્કોક્સાઇડ બેઝ લઈએ છીએ તો એ પ્રોડક્ટ શું બનાવશે? એસિડને. કયા ટાઈપનો એસિડ બનશે? R1 R2 R3 R4 અને COOH. આવું કંઈક પ્રોડક્ટ બનશે એસિડ ફોર્મેશન. સપોઝ કે આલ્કોક્સાઇડ બેઝ યુઝ કરવો છે તો જ્યાં એસિડ છે એના બદલે એસ્ટર ફોર્મ થશે ને. હેલોજન એઝ ઇટ ઇઝ. R3 R4 સ્ટાર્ટિંગ મટીરિયલ સેમ જ છે. ચેન્જ શું કરીએ છીએ? રિએજન્ટ. સપોઝ કે એસ્ટર યુઝ આલ્કોક્સાઇડ યુઝ કરીએ છીએ, આર ડેશ નામ આપી દઈએ. પ્રોડક્ટ શું બનાવશે? એસ્ટર.
R1 R2 કાર્બન R3 R4 એઝ ઇટ ઇઝ COO H ને બદલે COOR ડેશ, મતલબ કે એસ્ટર ઉપરનું શું બનેલું છે પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ. જો આલ્કોક્સાઇડ યુઝ કરેલો છે તો પ્રોડક્ટ એસ્ટર. જોઈએ મિકેનિઝમ ફોર બોથ રિએક્શન. મિકેનિઝમ એમાં ફર્સ્ટ છે બાય યુઝિંગ, સપોઝ કે પહેલાં હાઇડ્રોક્સાઇડ બેઝ લઈએ છીએ, બાય યુઝિંગ હાઇડ્રોક્સાઇડ બેઝ. ઓકે, સ્ટાર્ટિંગ મટીરિયલ શું છે? આલ્ફા હેલો કીટોન R1 R2 કાર્બોનિલ, કાર્બોનિલની આલ્ફામાં હેલોજન હશે R3 અને R4. હાઇડ્રોક્સાઇડ બેઝ છે, બેઝ નાખતા બેઝ શું કરી શકે? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટને કઈ જગ્યાએથી? કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપરથી. આ પણ આલ્ફા છે, આ પણ આલ્ફા કહી શકાય. કાર્બોનિલની આલ્ફા ઉપરથી ફર્સ્ટ બેઝ શું કરશે? પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. જો ત્યાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય તો પ્રોડક્ટ શું બનાવશે? R1 R2, જ્યાંથી પ્રોટોન ગયો એ કાર્બન પર ચાર્જ નેગેટિવ, બાકીનો કાર્બોનિલ એઝ ઇટ ઇઝ અને બાકીનું ગ્રુપ પણ એઝ ઇટ ઇઝ. R3 હેલોજનને R3 R4 અને હેલોજન ક્લોરિન બ્રોમિન આયોડિન કોઈ પણ હોઈ શકે. ધેન જે નેગેટિવ ચાર્જ છે કાર્બ એનાયન છે, એ કાર્બ એનાયન શું કરી શકે? હેલોજનવાળા કાર્બન પર અટેક, બીકોઝ એની સાથે ગુડ લિવિંગ ગ્રુપ હેલોજન અટેચ થયેલું છે. કાર્બન પર અટેક થશે તો હેલોજન છે એ લીવ થઈ જશે. હેલોજન ગુડ લિવિંગ ગ્રુપ હશે. શું બનશે પ્રોડક્ટ? R1 પછીનો કાર્બન, પછીના કાર્બન ઉપર R2 એઝ ઇટ ઇઝ. કાર્બોનિલવાળો કાર્બન નથી લખતા, પહેલાં એ કોના પર અટેક કરે છે એ લખી નાખીએ. જે એનાયનવાળો કાર્બન હતો એને કોના પર અટેક કર્યો? હેલોજનવાળા કાર્બન પર. જેના પર અટેક કરે એની સાથે અટેચ થઈ જાય. હેલોજનવાળો કાર્બન R3 R4 હેલોજન હતો એ લીવ થઈ ગયો. હવે બે કાર્બનની વચ્ચે કાર્બોનિલ છે કે જે બે સાથે અટેચ થયેલો છે. કાર્બોનિલ છે એ બે કાર્બનની વચ્ચે અટેચ થયેલો છે. આવું કંઈક બનશે ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ 3 મેમ્બર રિંગ સાયક્લોપ્રોપેનોન. બરાબર, સાયક્લોપ્રોપેનોન ઇન્ટરમીડિયેટ બનશે. કયો બેઝ યુઝ કરેલો છે? હાઇડ્રોક્સાઇડને, મતલબ NaOH લીધેલું છે. તો OH માઇનસ કાર્બોનિલ ઉપર અટેક કરી શકે. OH માઇનસનો કાર્બોનિલ ઉપર અટેક. કાર્બન ઓક્સિજન પાઇબોન્ડ બ્રેક. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન. કાર્બન કાર્બન વચ્ચેનો બોન્ડ બ્રેક. સપોઝ કે આ બોન્ડ બ્રેક કરાવીએ, જો એ બોન્ડ બ્રેક થશે તો કાર્બન ઉપર ચાર્જ કયો આવી જશે? નેગેટિવ. જોઈએ પ્રોડક્ટ શું બને છે? R1 સાથે કાર્બન પર R2 ગ્રુપ એઝ ઇટ ઇઝ. બાજુનો કાર્બન જેના પર R3 અને R4 ગ્રુપ આવેલા છે. કાર્બોનિલવાળો કાર્બન જેના પર અટેક કોણે કર્યો? OH માઇનસે. જે અટેક કરે એ અટેચ થઈ ગયું હોય. જે કાર્બન બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. બોન્ડના ઇલેક્ટ્રોન ઉપરના કાર્બન બાજુ શિફ્ટ થાય છે તો ત્યાં શું આવશે? ચાર્જ નેગેટિવ. એ નેગેટિવ ચાર્જમાં પ્રોટોનેશન. ઓકે, અથવા તો પ્રોટોન ફર્સ્ટ છે એ એસિડમાંથી જ ટ્રાન્સફર થશે. બીકોઝ એસિડ ગ્રુપ પ્રેઝન્ટ છે તો ફર્સ્ટ પ્રોટોન ટ્રાન્સફર એસિડમાંથી જ થશે. કાર્બોક્સિલેટ આયન બનાવશે. આગળ કીધું હતું ને કે જો મોલેક્યુલમાં એસિડ ગ્રુપ પ્રેઝન્ટ હશે તો પ્રોટોન ટ્રાન્સફર મોલેક્યુલમાં જ થશે. ફર્સ્ટ R3 R4 અહીંયા COO માઇનસ. હવે કાર્બોક્સિલેટ આયન પર પ્રોટોનેશન થી પ્રોડક્ટ શું આપશે? R1 R2 R3 R4 અને
COOH मतलब एसिड बन्यु COOH कार्बोक्सिलिक एसिड फर्स्ट हाइड्रोक्साइड बेઝ माटे मिकेनिઝम थी प्रोडक्ट शू बने छे कार्बोक्सिलिक एसिड सेकंड जोईए बाय यूजिंग अल्कोक्साइड बेઝ જોઈએ મિકેનિઝમ સ્ટાર્ટિંગ મટીરિયલ તો સેમ જ છે પ્રોટોન કાર્બોનિલની આલ્ફા પર હેલોજન R3R4 બેઝ તરીકે હાઇડ્રોક્સાઇડ હતો એની જગ્યાએ હવે શું યુઝ કરીએ છીએ આલ્કોક્સાઇડ ફર્સ્ટ બેઝ શું કરશે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કાર્બોનિલની આલ્ફામાંથી जो त्यांथी प्रोटोन जाए तो कार्बन पर चार्ज केवो आवशे नेगेटिव कार्ब एनायन कार्बोनिल वाळो कार्बन R3R4 अने हेलोजन जे कार्ब एनायन बने छे ए फर्धर शुं करशे जेनी साथे हेलोजन अटेच थे ए कार्बन उपर अटेक ओके जो त्यां अटेक करे तो हेलोजन छे ए लीव थई जवानुं अने प्रोडक्ट शुं आपशे नेगेटिव चार्जनो अटेक हेलोजन वाला कार्बन पर हेलोजन एटम लीव थई जशे बिकॉज हेलोजन छे गुड लिविंग ग्रुप हशे प्रोडक्ट शुं बनावशे जेना पर अटेक करे एनी साथे इजीली अटेच थई जाय बॉन्ड बनावशे ज ने जेना पर अटेक करशे एनी साथे बेनी वच्चे कार्बोनिल छे साइक्लो प्रोपेनोन रिंग बनशे फर्धर एनु हाइड्रोलिसिस नहीं थाय बिकॉज आगळ तो NaOH बेઝ हतो एटले OH माइनस नो अटेक थई शकतो तो अहींया कयो बेઝ लीधेलो छे आल्कोक्साइड बेઝ NaOR Na+OR माइनस हवे अटेक कोण करशे आल्कोक्साइड ग्रुप ने OR माइनस नो कार्बोनिल कार्बन उपर अटेक कार्बन ऑक्सिजन पाई बॉन्ड ब्रेक नेगेटिव चार्ज नु बेक डोनेशन अने कार्बन कार्बन बॉन्ड छे ब्रेक थई जशे OR माइनस नो अटेक कार्बोनिल कार्बन उपर कार्बन ऑक्सिजन पाई बॉन्ड ब्रेक थाशे नेगेटिव चार्ज नु बेक डोनेशन अने कार्बन कार्बन बॉन्ड ब्रेक थईने बाजुना कार्बन उपर चार्ज आवशे नेगेटिव R3R4 COO ग्रुप OR माइनस ए अटेक कर्यो तो OR डैश छे अटेच थई जशे अल्कोक्साइड ग्रुप लास्ट स्टेप ज्यां नेगेटिव छे त्यां प्रोटोनेशन R1 R2 प्रोटोनेशन थी H+ बाकीनु एज इट इज R3R4 अने COO R डैश उपरनामां अटेच कयुं ग्रुप थतुं हतुं COOH एटले प्रोडक्ट शुं हती एसिड अहींया COO R डैश छे जेने शुं कहीए एस्टर क्लियर आटलुं हवे सपोज कि आल्काइल ग्रुप तो R1 R2 लखेला हता तो कयो बॉन्ड ब्रेक करवो ए कोई क्वेश्चन नहोतो क्यारेक एवुं बने के ग्रुप अलग छे तो कई रीते प्रोडक्ट लखशुं जोईए एप्लिकेशन अथवा एक्जाम्पल सपोज कि आवुं आपेलुं छे तो प्रोडक्ट कई रीते लखशुं Cl अने CH3 जोईए मिकेनिઝम थी फर्स्ट शू करशे बेઝ छे प्रोटोन एब्स्ट्रेक्ट करशे हेलोजननी ऑपोजिट वाला कार्बोनिलना आल्फा मांथी मतलब के आ आल्फा मांथी फर्स्ट स्टेप में प्रोटोन एब्स्ट्रेक्ट आल्कोक्साइड बेઝ यूज करिए प्रोटोन एब्स्ट्रेक्ट थशे तो त्यां प्रोडक्ट शुं आवशे आई मीन के फॉर्मेशन ऑफ कार्ब एनायन जे नेगेटिव चार्ज हेलोजन वाला कार्बन पर अटेक करे ओके नेगेटिव चार्ज नो हेलोजन वाला कार्बन पर अटेक Cl लीव थ्री मेम्बर साइक्लो प्रोपेनोन रिंग नु फॉर्मेशन CH पछी जेना पर अटेक करतुं हतुं ए कार्बन हेलोजन लीव थई गयो CH3
અને બે વચ્ચે અટેચ થયેલો છે કાર્બોનિલ સાયક્લોપ્રોપેનોન રિંગ. ફર્ધર શું થતું હતું? OH માઇનસનો અટેક. OH માઇનસનો અટેક કાર્બોનિલવાળા કાર્બન ઉપર. કાર્બન ઓક્સિજન પાઇબોન્ડ છે એ બ્રેક થાય. નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન. હવે પોસિબિલિટી બે છે. એક તો આ કાર્બન કાર્બન બોન્ડ બ્રેક થાય. બીજી પોસિબિલિટી આ કાર્બન કાર્બન બોન્ડ બ્રેક કરીએ. સપોઝ કે આને હું A કહું છું, આ જે કરશું એને B કહું છું. બે પોસિબલ છે ને, બે બાજુ કાર્બન કાર્બન બોન્ડ જ છે. ઉપર તો આપણે જસ્ટ આલ્કાઇલ ગ્રુપથી જ લખેલું હતું, સ્પેસિફિક કોઈ ગ્રુપ હતા નહીં, તો કોઈ પણ બોન્ડ બ્રેક કરી શકીએ. પણ જ્યારે ગ્રુપ આપેલા છે તો કયા ગ્રુપને કે કયા બોન્ડને બ્રેક કરશું. પહેલાં હું A લખું છું. જો A બ્રેક થશે મતલબ કે પ્રોસેસમાં આ સાઈડનો બોન્ડ બ્રેક કરશું તો પ્રોડક્ટ શું બનશે અને B પ્રોડક્ટ શું બનશે. રિંગ એઝ ઇટ ઇઝ. કાર્બન કાર્બન બોન્ડ બ્રેક થાય તો ચાર્જ નેગેટિવ આવશે આ કાર્બન ઉપર. બાકીનું બધું એમનેમ CH3 અને અહીંયા COOH આવશે. સપોઝ કે બોન્ડ છે આ સાઈડનો બ્રેક કરીએ છીએ, મતલબ કે જે B વાળું છે એ બ્રેક કરીએ તો પ્રોડક્ટ શું આવશે? 3 મેમ્બર રિંગ, સાયક્લોહેક્સેન રિંગ એઝ ઇટ ઇઝ CH. ધેન એની સાથે અટેચ કયું આવશે? કાર્બોનિલ ગ્રુપને. બિકોઝ B બોન્ડ છે એ બ્રેક થઈ જાય છે તો કાર્બોનિલ મૂવ કઈ સાઈડ થાય? આ બાજુ COOH. આ કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ અને CH3. કયા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે એ વધુ સ્ટેબલ હોઈ શકે? અહીંયા નેગેટિવ ચાર્જ અને રિંગ છે ને, રિંગ મતલબ કે સાયક્લોહેક્સેન રિંગ છે, બેન્ઝીન રિંગ, ફિનાઇલ રિંગ, બરાબર. નેગેટિવ ચાર્જ સિંગલ બોન્ડ, પછી ડબલ બોન્ડ, મતલબ કે આ જે નેગેટિવ છે એ રિંગ સાથે રેઝોનન્સમાં છે તો એને રેઝોનન્સ સ્ટેબિલાઇઝ એનાયન કહી શકાય. રેઝોનન્સ સ્ટેબિલાઇઝ કાર્બ એનાયન. બટ આ બાજુ જોઈએ તો એવું થતું નથી. નેગેટિવ પછી ડાયરેક્ટ CH3 છે, CH3ની ઇફેક્ટ જોઈએ તો પ્લસ I હશે. ક્લિયર? અહીંયા રેઝોનન્સના લીધે સ્ટેબિલાઇઝ થાય છે, અહીંયા રેઝોનન્સ જોવા મળતું નથી તો વધુ સ્ટેબલ એનાયન કયો બનશે? એ પ્રોસેસથી જે મળતો હશે એ. મતલબ કે કઈ પ્રોડક્ટ સાચી થશે? લાસ્ટમાં પ્રોટોનેશન. પહેલાં એસિડનો પ્રોટોન શિફ્ટ થતો હશે કાર્બોક્સિલેટ એનાયન અને ધેન એનાયનમાં પ્રોટોનેશનથી ફાઇનલ પ્રોડક્ટ છે એ એસિડ. આવું કંઈક બનશે. આ જે છે એ પોસિબલ થશે નહીં, બિકોઝ એ એનાયનની કમ્પેરમાં જે રેઝોનન્સ સ્ટેબિલાઇઝ એનાયન છે વધુ સ્ટેબલ હશે. ક્લિયર? આટલું. અગેન આખી રિએક્શન એક વખત રિવાઇઝ કરી લઈએ. ફેવર્સક્રી અરેન્જમેન્ટ છે શેના માટે યુઝ થાય? આલ્ફા હેલો કીટોનમાંથી કન્વર્ઝન એસિડ અથવા તો એસ્ટરમાં કરવા માટે. ક્યારે એસિડ બનશે? જો બેઝ તરીકે આલ્કોક્સાઇડ યુઝ કરેલો હશે, મતલબ કે આલ્કોક્સાઇડ બેઝ લીધેલો હશે તો પ્રોડક્ટ કાર્બોક્સિલિક એસિડ બનાવશે. જો હાઇડ્રોક્સાઇડ બેઝ લીધેલો હશે તો પ્રોડક્ટ શું બનશે? આલ્કોક્સાઇડ હશે તો કાર્બોક્સિલિક એસિડ, હાઇડ્રોક્સાઇડ હશે તો એસ્ટર. રિએક્શન આલ્ફા હેલો કીટોન મતલબ કાર્બોનિલની આલ્ફા ઉપર હેલોજન અને એ સિવાયની જે આલ્ફા છે ત્યાં પ્રોટોન હોવો કમ્પલસરી છે. બેઝ નાખતા ફર્સ્ટ શું થશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કાર્બોનિલની આલ્ફા ઉપરથી જ્યાંથી પ્રોટોન જાય છે ત્યાં ચાર્જ આવશે નેગેટિવ. એ નેગેટિવ ચાર્જ હેલોજનવાળા કાર્બન પર અટેક કરીને હેલોજનને લીવ કરી દેશે. ધેન બેઝમાં જો OH માઇનસ છે, હાઇડ્રોક્સાઇડ છે તો OH માઇનસનો અટેક, આલ્કોક્સાઇડ છે તો OR માઇનસનો અટેક કાર્બોનિલ ઉપર. કાર્બન ઓક્સિજન પાઇબોન્ડ બ્રેક, નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને કાર્બન કાર્બન બોન્ડ છે એ બ્રેક થશે. બોન્ડ બ્રેક એ રીતે કરવાનો કે જેના લીધે નેગેટિવ ચાર્જ છે સ્ટેબલ બને. ઓકે, નેગેટિવ ચાર્જ સ્ટેબલ બને એ રીતે બોન્ડ બ્રેક કરવાનો. પોઝિટિવને સ્ટેબલ કોણ કરે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. તો નેગેટિવ ચાર્જને સ્ટેબલ કોણ કરશે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. સપોઝ કે કમ્પેરિઝન આપેલી છે, એક બાજુ નાઇટ્રો ગ્રુપ આપ્યું, બીજી બાજુ
CH3 આપ્યું તો નાઇટ્રો છે એની ઇફેક્ટ કેવી હોય? વિડ્રોઈંગ. બોન્ડ એ રીતે બ્રેક કરવાનો કે નાઇટ્રોવાળા કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવે, બિકોઝ નેગેટિવ ચાર્જને સ્ટેબિલાઇઝ કોણ કરે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ક્લિયર? લાસ્ટમાં પ્રોટોનેશનથી પ્રોડક્ટ છે એસિડ અથવા તો એસ્ટર ફોર્મ થશે. એક્ઝામ્પલ, એક બાજુ બેન્ઝીન રિંગ છે, એક બાજુ CH3 છે. જ્યાં બેન્ઝીન છે ત્યાં જો નેગેટિવ ચાર્જ આવશે બેન્ઝાઇલ પોઝિશન પર તો રેઝોનન્સ સ્ટેબિલાઇઝ બનશે. ધેટ ઇઝ વાય એ પ્રોડક્ટ છે વધુ સ્ટેબલ હશે. ક્લિયર આટલું?